જય સ્વામિનારાયણ વાલા ભક્તો. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે સ્વામિનારાયણમ ભજે. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. વાલા ભક્તો, આજે આપણે આ વિડીયોની અંદર પવિત્ર એવું લોયા ધામ અને એ ધામની અંદર એક નારી ભક્ત રત્ન થઈ ગયા કે જેમનું નામ શાંતિબા હતું, કે જેમણે ભગવાનની અનન્ય ભક્તિ કરી અને ભગવાનનો રાજીપો મેળવ્યો. તો આવા ભક્ત છે કે જેણે ભગવાનને ખૂબ જ રાજી કર્યા. તો એ લોયા ધામના શાંતિબાના જીવન ચરિત્ર વિશેની વાત આપણે કરવાની છે. તો ભક્ત એટલે શું વાલા ભક્તો? તે ભક્ત એટલે કે જેણે પોતાનું મન, કર્મ અને વિચારો ભગવાનને સમર્પિત કર્યા હોય અને દરેક કાર્યની અંદર ભગવાન હાજર છે અને ભગવાનની હાજરીનો અનુભવ કરે છે. તે ભક્ત છે કે જેને હંમેશા ભગવાન છે એના પ્રત્યે પ્રેમની લાગણી જોવા મળે છે અને હંમેશા ભગવાનનો સાથ છે એને રહેલો હોય છે. ભક્ત છે એ પોતે તો ભગવાનની પ્રાપ્તિ કરે છે, સાથે સાથે એના સંગમાં આવનાર દરેક વ્યક્તિને પણ તે ભગવાનનો સંગ કરાવવાનો માર્ગ બતાવે છે. તો એવા જ આ ભક્ત રત્ન લોયા ધામની અંદર થઈ ગયા કે જે શાંતિબા ભગવાનને રાજી કરે છે અને ભગવાનની સાથે હંમેશા હૃદયના ભાવથી જોડાયેલા રહે છે. અને એ શાંતિબાના મનની અંદર ભગવાનનું નામ સ્મરણ, તેમના સ્વરૂપનું સ્મરણ સતત ને સતત શરૂ જ રહેતું હતું. તો એવા શાંતિબા વિશેની વાત આજે આપણે જોવાની છે. તો ભક્તરાજ સુરા ખાચર લોયા અને નાગડકા ગામના ધણી હતા અને આ સુરા ખાચરને શાંતિબા નામના ધર્મપત્ની હતા. કે સુરા ખાચર એટલે ભગવાનની માળાના મણકાની અંદર આવી ગયેલા આ ભક્તરાજ હતા કે જે ભગવાનને ખૂબ જ પ્રિય હતા. અને આ સુરા ખાચર અને શાંતિબાને નાથા ખાચર અને વલુબા નામના બે સંતાન હતા. નાની વયમાં જ તેમના લગ્ન થઈ ગયા હતા, પરંતુ આ દંપતીને ભગવાન સ્વામિનારાયણ અને તેમના સંતોનો સમાગમ થવાથી સત્સંગનો રંગ છે લાગ્યો હતો, સત્સંગનો પાનો ચડ્યો હતો. સંવત 1864માં આ દંપતીએ સાંસારિક જીવનનો ત્યાગ કરીને સાંખ્ય યોગી દીક્ષાનો સ્વીકાર કર્યો. અને તે સમયે દરબાર શ્રી સુરા ખાચરની ઉંમર 26 વર્ષની હતી અને તેમના ધર્મપત્ની શાંતિબાની ઉંમર 22 વર્ષની હતી. યુવાન અવસ્થામાં જ આવી દીક્ષા સ્વીકારનારા દંપતીએ ગૃહસ્થાશ્રમની અંદર રહીને પણ આજીવન બ્રહ્મચર્ય વ્રતનું પાલન છે કર્યું. તો વાલા ભક્તો, બ્રહ્મચર્ય વ્રતનું પાલન અને એ પણ ગૃહસ્થાશ્રમની સાથે બહુ કઠિન છે. તો આ દંપતીએ ગૃહસ્થાશ્રમની અંદર બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું. એટલે જ ભગવાન સ્વામિનારાયણ લોયામાં જ્યારે જ્યારે પધારે છે ત્યારે તેમના જ દરબાર ગઢની અંદર નિવાસ કરતા હતા અને ઘણા બધા સંતો હરિભક્તોને સાથે રાખીને આ જ દરબાર ગઢની અંદર તેઓ જ્ઞાનની
અદ્ભુત વાતો પોતાના હરિભક્તોને જણાવતા હતા. અને વાલા ભક્તો, જે આજે આપણે શાકોત્સવની ઉજવણી કરીએ છીએ મંદિરોની અંદર, તો એ શાકોત્સવ છે વાલા ભક્તો આ લોયા ધામથી જ શરૂ થયો હતો. ભગવાન સ્વામિનારાયણે આ લોયા ધામની અંદર સર્વપ્રથમ શાકોત્સવ કર્યો હતો અને ત્યાર પછી ધીમે 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 આજ સુધી વાલા ભક્તો શાકોત્સવ છે એનો લાભ દરેક હરિભક્તો લે છે. તો એ શાકોત્સવનું જે કંઈ મહાત્મય છે એ લોયા ધામની સાથે જોડાયેલું છે. તો એવું આ પવિત્ર લોયા ધામ છે. એક વખત સંતો અને સત્સંગીઓ સહિત ભગવાન લોયા ધામની અંદર પધારે છે. ભગવાન આવે છે પણ તેમણે અગાઉ કોઈને જાણ કરી નથી કે હું લોયા ધામની અંદર પધારવાનો છું. અને આજે તેઓ અતિથિ બન્યા છે અને ભગવાનની સાથે તેમના સંત વૃંદ પણ જોડાયેલું છે. અને આ બધા જ તે સુરા ખાચરના દરબારગઢની અંદર આવે છે. ભગવાન છે મારા ઘેર પધાર્યા એટલે શાંતિબાને ખૂબ જ આનંદ થાય છે અને એ આનંદ છે એ અવર્ણનીય છે. એટલે દરેક ભક્તોના ઉતારા, ભોજન વગેરેની વ્યવસ્થા છે એ સુરા ખાચર અને તેમના ધર્મપત્ની શાંતિબાએ કરી. અને ભગવાન છે એ આ દરબારગઢની અંદર સંતો સાથે થોડા દિવસ રહે છે. એકવાર શ્રીહરિ વડતાલમાં ભીમ એકાદશીનો સમયો કરવા ગઢડા નીકળ્યા અને બોટાદ થઈ વચ્ચે લોયા નાગડકાની અંદર રોકાયા. એટલે ભગવાન છે વડતાલની અંદર ભીમ એકાદશીનો સમયો કરવા માટે જતા હતા ત્યારે ગઢડાથી તેઓ નીકળે છે અને બોટાદ થઈને તેઓ લોયાની અંદર રોકાય છે. તે વખતે પણ શાંતિબા અને તેમના પરિવારે ભગવાન અને તેમના સંઘની સેવા છે એ ખૂબ જ પ્રેમથી કરી હતી. અને એ સેવાની અંદર શાંતિબાને રખનો પાર નથી રહેતો. શાંતિબા તો ભગવાન છે એ મારા ઘેર પધારે છે એ આનંદમાં ખૂબ જ ઘેલા બન્યા છે. શાંતિબા અને સુરા ખાચરે નક્કી કર્યું કે આ વખતે તો ચૂરમું કરવું છે અને તેમાં ધારે ઘી પીરસવું છે. વળી ઘી, ગોળ ને ચોખાનું જમણ પણ કરવું છે. એ રીતે શાંતિબાએ બધી તૈયારી કરી હતી. ભગવાન છે એ સીધા જ શાંતિબા પાસે આવ્યા. તેમણે જોયું કે જાણે મહિનાનું રોકાણ થવાનું હોય તેટલી સામગ્રીની તૈયારીઓ કરી છે. એટલે ભગવાન આવે છે અને દરબારગઢની અંદર જોવે છે તો આ બધી તૈયારી થઈ ગયેલી હતી. એ જોઈને ભગવાનને થયું કે આ તો એક મહિના સુધી રોકાવાનું હશે એટલી બધી સામગ્રીઓની તૈયારી કરી છે. એટલે તરત જ તેઓ કહે છે શાંતિબા અમે તો કાલે જ જવાના અને તમારી તૈયારીઓ તો મહિના સુધીની છે. એટલે ભગવાને શાંતિબાને કીધું કે શાંતિબા અમે તો કાલે જવાના છીએ અને તમે તો આ બધી તૈયારી અમારી માટે જાણે અમે એક મહિનો રોકાવાના હોય એવી કરી નાખી છે. મહારાજ તો બધું જ જાણનાર છે હતા. એટલે અહીંયા પણ છે એ શાંતિબાનો ભગવાન પ્રત્યેનો ભાવ દેખાય છે. જેતલપુરમાં મણથી મંડાણ કર્યું અને 500 સુધી પોગાડ્યું એમ અમારે પહેલેથી તૈયારી કરવી જોઈએ. એટલે શાંતિબા કહે છે કે અમારે તો અગાઉથી તૈયારી કરવી પડે, આયોજન કરવું પડે. આજે મહિનાની તૈયારી કરી છે તો કોઈક વખત એટલું રોકાઈ જવાનો અવસર આવશે. એવું શાંતિબા છે એ ભગવાનને કહે છે કે અત્યારે મેં એક મહિનાની તૈયારી આપની માટે કરી છે તો કોઈક વખત તો એક મહિનો રોકાવાનો અવસર આવશે. એવું ભગવાનને તેઓ હાથ જોડીને
પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે. એટલે શાંતિબા ઈચ્છે છે કે ક્યારેક ભગવાન છે 1 મહિના સુધી રોકાય અને હું ભગવાનને કાલાવાલા કરું. ભગવાન જમવા પધારે છે. રસોઈનો તાલ જોઈ શ્રીહરિએ બ્રહ્મચારીને કહ્યું, બ્રહ્મચારી બાટી નથી બનાવી? બ્રહ્મચારી કહે છે, મહારાજ, શાંતિબાનો આગ્રહ છે કે આપ આજે ચૂરમો જમો. તેમણે બાટી કરવા લોટ આપ્યો નથી. એટલે ભગવાન છે એ પેલા બ્રહ્મચારીને કહે છે કે ભાઈ બાટી નથી બનાવી. ત્યારે બ્રહ્મચારી ભગવાનને હાથ જોડતા કહે છે કે ભગવાન, શાંતિબાનો આગ્રહ છે કે આજે આપ ચૂરમું જમો, એટલે બાટીનો લોટ આપેલ નથી. આ વાત કરી રહ્યા હતા એટલામાં શાંતિબા પધારે છે. તેઓ ભગવાનને હાથ જોડીને કહે છે, પ્રભુ, આપ જમશો તો ભક્તોના ઘરમાં રસકસ રહેશે, પણ આપ કેવળ બાટી જ જમશો તો અમને પણ એવું જ મળશે. એટલે શાંતિબા કહે છે કે તમે સારું ભોજન છે આરોગશો તો અમને પણ છે એ સારું ભોજન મળશે, અને જો તમે બાટી જમશો તો અમને પણ બાટી જ મળશે. એવું શાંતિબા ભગવાનને હાથ જોડીને કહે છે. ત્યારે શ્રીહરિએ કીધું, ભક્તોના ભંડાર તો ભગવાન તેના ભાવથી ભરપૂર કરી દે છે, પણ અમારા સંતો નિસ્વાદી વ્રત રાખે ત્યારે અમારે આવું બધું શેં જમાય? ભગવાન કહે છે કે ભક્તના ભંડાર છે એ તો એના ભાવથી ભરપૂર છે, પણ આ સંતો છે એ તો નિસ્વાદી વ્રત જ રાખે છે, એટલે અમારેથી આવું ન જમાય. શાંતિબાએ કહ્યું, મહારાજ, આજે સંતોને પણ ચૂરમું જ જમાડવું છે અને આપે ધારે ઘી પીરસવાનું છે. અને આ સાંભળીને ભગવાન ખૂબ જ રાજી થયા. શાંતિબાનો આગ્રહ તો જોવો વાલા ભક્તો. તેઓ ભગવાનને કહે છે કે મહારાજ, આજે સંતોને પણ ચૂરમું જ જમાડવાનું છે અને તમારે જ ધારે ઘી પીરસવાનું છે. શાંતિબાનો ભગવાન અને સંતો પ્રત્યેનો મહિમા અને ભાવ જોઈને શ્રીહરિએ તેમના ઉપર ખૂબ રાજીપો વરસાવ્યો અને સૌ સંતોને આજ્ઞા કરી કે આજથી તમારા વ્રત પૂરા થયા. શાંતિબાનો ભક્તિભાવ છે તેથી સૌએ મિષ્ટાનના પારણા કરવાના છે. એમ કહી શ્રીહરિએ પોતાને હાથે સંતોને પીરસીને જમાડ્યા, ખૂબ જ ભાવથી જમાડ્યા. સંતો પણ ભગવાનના હાથે જમીને ખૂબ જ ધન્ય ધન્ય બન્યા છે. બરાબર એ જ વખતે મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, શામળિયા ચૈતન્યાનંદ સ્વામી વગેરે સદગુરુઓ પણ ત્યાં આવી પહોંચ્યા. શ્રીહરિ તેમને જોઈને ઊભા થઈ ગયા. શ્રીહરિ કહેવા લાગે છે, સુરા ખાચર, તમારા ધન ભાગ્ય કે આવા મોટા સદગુરુઓ તમારે ત્યાં આજે આવી ગયા છે. સંત પંક્તિ થઈ ગઈ છે. શ્રીહરિ કમર કસીને સંતોને પીરસવા માટે પધારે છે. તો વિચાર કરો કે જે આવા મહાન સંતો છે, બ્રહ્માનંદ સ્વામી, શામળિયા ચૈતન્યાનંદ સ્વામી વગેરે સદગુરુઓ પણ ત્યાં પધાર્યા. એટલે ભગવાન કહે છે કે તમારો તો ધનભાગ્ય બન્યા છે આજે, કે આવા સદગુરુ સંતો તમારે ત્યાં આજે પધાર્યા છે. ભગવાન છે એ પણ પોતે કમર કસીને તેમને પીરસવા માટે પધારે છે. ઘીની તાંબડી લીધી, ચૂરમાની ઉપર ધારે ઘી પીરસવા લાગ્યા. આ લીલા જોઈ શાંતિબા અંતરથી હરખાતા. ભગવાન સંતોને સદગુરુને પીરસી રહ્યા છે એ જોઈને શાંતિબા ખૂબ જ રાજી થયા છે. અંતરની અંદર એમનો હરખ સમાતો નથી. સુરા ખાચર અને તેમનો પરિવાર, નાથા ખાચર, મૂળ ખાચર વગેરે પણ આ લીલાને જોઈને ખૂબ જ રાજી થયા છે. આમ શ્રીહરિ વારંવાર લોયા ધામની અંદર પધારતા અને સુરા ખાચરના દરબાર ગઢની અંદર ઉતારો કરતા. શાંતિબા, સુરા ખાચર તથા તેમનો પરિવાર સેવામાં ખડે પગે ઊભો રહેતો. શાંતિબાના અંતરની અંદર રાત્રિ દિવસ શ્રીહરિના સંકલ્પ જ હતા. શ્રીહરિને તેડાવવા, ઉત્સવો કરવા, જમાડવા વગેરે લાભ છે એ લેતા હતા. તેથી હંમેશા
ઘી, ગોળ, ચોખા, ઘઉં, બાજરો વગેરે વધુ માત્રામાં ભરી રાખતા ભગવાન ક્યારે પધારે અને સાથે સંતો હરિભક્તો પણ હોય તો એવા સમય ક્યાં લેવા જવું એ માટે થઈને તેઓ હંમેશા આ બધી વસ્તુ ઘરની અંદર રાખતા હતા. એક વખત સંત પાર્ષદોને સાથે લઈને શ્રી હરિ લોયા ધામની અંદર પધારે છે. પ્રભાતનો સમય છે. શાંતિબા દહીં વલોવવા માટે સામે બીજી સ્ત્રીની રાહ જોઈને બેઠા છે. ત્યારે શ્રીહરિ આવે છે અને શાંતિબાને કહે છે, શાંતિબા, કોની તમે રાહ જુઓ છો? ત્યારે શાંતિબા કહે છે, મહારાજ, ગોરસનું વલોણું કરવું છે. તે દાસી આવે ત્યારે વલોણું કરીએ એમ ધારીને હું રાહ જોઉં છું. ત્યારે ભગવાન કહે છે, દાસીનું શું કામ છે? ચાલો અમે મદદ કરીએ. એમ કહીને શ્રીહરિ ઊભા થયા અને વલોણાની ગોળી પાસે જઈને રવૈયાના નેત્રાને તાણીને વલોણું કરવા માંડ્યા. દહીંમાંથી માખણ તૈયાર થાય ત્યાં સુધી સતત વલોણું કરવાથી શ્રીહરિ પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતા. વલોણું પૂરું થયું એટલે શાંતિબાએ છાશમાંથી માખણ તારવ્યું. તેનો એક મોટો વાટકો ભર્યો. તે માખણમાં સાકર ભેળવી શ્રીહરિને તે વાટકો આપ્યો અને કહ્યું, લો આપ આ માખણ જમો. તેમનો ભાવ જોઈને શ્રીહરિ તે માખણ અને મિશ્રી ભાવથી જમ્યા અને શાંતિબાને કહ્યું, શાંતિબા, તમે અમારી ખૂબ સેવા કરી છે. અમે તમારી ઉપર પ્રસન્ન છીએ. તમારી કાંઈ ઈચ્છા હોય તો કહો. તો વાલા ભક્તો, વિચાર કરો કે ગોરસનું વલોણું કરવાનું છે. દાસીની રાહ છે. શાંતિબા જોઈ રહ્યા છે. એવા સમયે ભગવાન છે આવે છે અને કહે છે કે લાવો, દાસીની શું જરૂર, અમે આ કાર્ય છે એ કરીએ. અને ભગવાન પોતે છે રવૈયાના નેત્રાને તાણીને વલોણું કરવા લાગ્યા. અને આ કામ કરતા કરતા તેઓ પરસેવે રેબ થઈ જાય છે. અને માખણ છે એ છાશમાંથી તારવવામાં આવે છે અને એ માખણનો વાડકો ભરીને શાંતિબા છે એમાં માખણમાં સાકર એટલે મિશ્રી ભેળવીને ભગવાનને આપે છે અને ભગવાન છે પ્રેમથી જમે છે. ત્યારે ભગવાન તેમને કહે છે કે શાંતિબા, તમારી કોઈ ઈચ્છા હોય તો મને કહો. ત્યારે શાંતિબા કહે છે, મહારાજ, તમારી કૃપાથી અમારે બધું જ છે, પરંતુ મારી પૂજામાં તમારા ચરણારવિંદ નથી. તમે જો કૃપા કરીને ચરણારવિંદ મને પાડી આપો તો તે ચરણારવિંદ મારી પૂજામાં હું રાખું અને પૂજા કરું. એ ભગવાને કીધું ત્યારે શાંતિબા કહે છે કે મહારાજ, તમારી કૃપાથી અમારી પાસે બધું જ છે, પરંતુ મારી પૂજામાં તમારા ચરણારવિંદ નથી. અને જો તમે કૃપા કરો અને તમારા ચરણારવિંદ મને પાડી આપો તો એ ચરણારવિંદની હું પૂજા કરું અને હંમેશા મારી સાથે રાખો. તેમનો ભાવ જાણીને ભગવાન છે એ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમને ચરણારવિંદ પાડી આપે છે અને એ ચરણારવિંદના પછી તેઓ પૂજા કરે છે. તો વાલા ભક્તો, અહીંયા આપણે શાંતિબાના દરબારગઢની અંદર ભગવાન પધારે છે, અનેક લીલાઓ કરે છે. શાંતિબા ભગવાનને ખૂબ જ પ્રેમ ભાવથી રાખે છે, ચૂરમાનું જમણ કરાવે છે અને ભગવાન પોતે છે બધાને પીરસે છે. આ બધું જોઈને શાંતિબા પણ ખૂબ જ રાજી થાય છે. તો વાલા ભક્તો, હવે ભાગ 2 ની અંદર આપણે ભગવાન દ્વારા જે આ લોયા ધામની અંદર શાકોત્સવ કરવામાં આવ્યો કે જે દિવ્ય શાકોત્સવ, એ શાકોત્સવની વાત છે એ બીજા વિડીયો એટલે કે ભાગ 2 ની અંદર જોવાની છે. તો આપ સર્વે જે બીજો ભાગ આવે છે તેને પણ તમે પ્રેમથી સાંભળજો
અને ભગવાને જે દિવ્ય શાકોત્સવ કર્યો અને એ શાકોત્સવના આનંદને તમે પણ માણજો. અને અહીંયા આપણે શાંતિબાના જીવન વિશેની વાત છે કરી રહ્યા છીએ. એ ખૂબ જ પ્રેમથી છે એ ભગવાનને રાખનાર શાંતિબા હતા. એટલે વારે વારે ભગવાન છે એ તેમના ઘરે પધારતા હતા અને ઉતારા પણ તેમના જ ઘરની અંદર થતા હતા. તો વાલા ભક્તો, આગળના વિડીયોની અંદર હવે બીજી વાત છે કરીશું. ત્યારે અહીંયા આ વિડીયોને પૂર્ણ કરીએ છીએ. આશા રાખીએ છીએ કે આ વિડીયો પણ આપ સર્વેને ખૂબ જ પસંદ આવ્યો હશે. અને આગળ પણ જે વિડીયો આવશે એમાં તો શાકોત્સવની વાત છે, એટલે એ પણ ખૂબ જ સરસ હશે. તો એને પણ તમે ખૂબ જ પ્રેમથી સાંભળજો અને ભગવાનનો રાજીપો આપ પણ પ્રાપ્ત કરજો. જય સ્વામિનારાયણ વાલા ભક્તો, જય સ્વામિનારાયણ.